પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને 11મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહોવાને તથા તેના સામર્થ્યને તમે શોધો, સદા સર્વદા તેના મુખને શોધો. દાઉદ રાજા જ્યારે કરાર કોષને એમના ઠરાવેલી જગ્યા પર લઈ આવે છે અને પ્રભુએ અદ્ભુત સફળતા એ કરાર કોષને લઈ આવવાને માટે આપી, તેના માટે એ પ્રભુનો આભાર માને છે. અને આભાર માનતા એ લોકોને બોધ કરતા શું જણાવે છે? આસાફના અને તેના ભાઈઓના હસ્તકે દાઉદે જે સ્તવન શરૂ કર્યું તે બાબત ત્યાં લખવામાં આવી છે. અને એ સ્તવન કરતાં શું કહે છે કે યહોવાને તથા તેના સામર્થ્યને તમે શોધો, સદા સર્વદા તેના મુખને શોધો. આજે આપણે સદા સર્વદા કંઈક વસ્તુની શોધ કરીએ છીએ, તે તો પૈસાની છે. આપણને 24 કલાક પૈસાની જરૂર પડે છે અને તેથી હંમેશા આપણે ઘણી વખત બધા જ લોકો મોટે ભાગે પૈસા શોધતા હોય છે, પ્રભુને શોધતા નથી. દાઉદ ભક્ત રાજા હતો એટલે એની પાસે પુષ્કળ પૈસા હતા, એવું હશે, પરંતુ તો છતાં એ પૈસા કરતાં એને પ્રભુ મહત્ત્વના હતા. અને તેથી એ કહે છે કે યહોવાને શોધો. જો તમારી પાસે યહોવા મળી ગયા તો પછી તો પૈસાની પણ ઓટોમેટિક વ્યવસ્થા પ્રભુ કરશે. તેથી પ્રથમ યહોવાને શોધો. અને યહોવા કેટલા સામર્થ્યવાન પરમેશ્વર છે, યહોવા કેટલા શક્તિશાળી છે, યહોવાના જમણા હાથમાં શું શું રહેલું છે. નીતિવચનના પુસ્તકમાં એ બાબત લખવામાં આવેલી છે. દીર્ઘકાળ એમની પાસે છે અને બધા જ વાના એમની પાસે છે, અને તેથી તમે એના સામર્થ્યને શોધો. પરંતુ આજે અફસોસની વાત છે, ખ્રિસ્તી લોકો, પ્રભુના ભજન કરતા લોકો ભીખ માગ્યા કરે છે કે પ્રભુ આ આપો, તે આપો, અને એ પ્રમાણે પ્રભુને સાઈડ ઉપર કરી દઈએ છે. પ્રાર્થનામાં જરા બી પ્રભુનું સામર્થ્ય માગતા નથી, પ્રભુને વિનંતી કરતા નથી, વિનવતા નથી કે પ્રભુ મને આ જોઈએ છે, તે જોઈએ છે. અને કોને વિનવીએ છીએ? લોકોની પાસે જઈએ છે. તેથી આજે આપણે શીખવા માગીએ છીએ કે દાઉદ ભક્તની જેમ આપણે પણ યહોવાના સામર્થ્યને શોધવાની જરૂર છે. યહોવાના સામર્થ્યને શોધીએ છીએ, એની સાથે બધું જ આપણને પ્રાપ્ત થાય છે. તેથી યહોવાના સામર્થ્ય કેટલું અગત્યનું છે, યહોવાનું પરાક્રમ કેટલું મહત્ત્વનું છે, તેનું મુખ કેટલું બધું પ્રજ્વલિત છે, એના મુખમાં શું શું સામર્થ્ય રહેલું છે તે આપણે જાણતા નથી. એ જો જાણીએ તો આપણે યહોવાને શોધતા થઈ જઈશું. ત્યારે આપણે દુનિયાને નહીં શોધીશું, સગા સંબંધીઓને નહીં શોધીશું, નાણાં અને નોકરી અને વાનાઓને નહીં શોધીશું. કેમ કે પ્રભુને માટે જેટલા પણ શોધે છે તેમને કોઈ વાનાની ખોટ પડતી નથી. કોઈ પણ સારા વાના, જે જરૂરિયાતના વાના છે, એ સમયે સમયે પ્રભુ પૂરા પાડે છે. એટલા માટે ઘણા બધા સંતો, ભક્તો પ્રભુના ચરણોને શોધે છે, તેમના મુખને શોધે છે, તેમના સામર્થ્યને શોધે છે. પરંતુ આપણે આટલું બધું પરાક્રમ પ્રભુ પાસે છે એ જાણ્યા છતાં પણ ભીખ માગતા ફરીએ છીએ, લોકોને કોસતા રહીએ છીએ, આટલું તો મદદ કરો ને, આટલું નથી કરાતું કે, એ પ્રમાણે કરીએ છીએ. હકીકતમાં પ્રભુને વિનંતીઓ પર વિનંતીઓ કરતા રહો તો પ્રભુ અદ્ભુત તરીકાથી ચિહ્નો અને ચમત્કારો કરે છે. અદ્ભુત કાર્ય ઇસરાયેલ લોકોને માટે કર્યા, આપણા માટે કેમ નહીં કરશે? આપણી સાથે કરાર કરેલો છે, આપણે પસંદ કરેલા લોકો છે, કલમ તરીકે ઇસરાયેલ લોકોની સાથે આપણે પણ મેળવાઈ ગયેલા છે, તો આપણને પ્રભુ કેમ નહીં આપશે? રોમનોના પત્રમાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુને એમણે આપણા માટે આપી દીધા, તો એમની સાથે બધું એ કેમ નહીં આપશે? જે જોઈએ તે કેમ નહીં આપશે? આપશે. જે અગત્યની વસ્તુ હતી તે જ પ્રભુએ રાખીને મૂકી, આપી દીધી. તો પછી જે સિમ્પલ વાના છે એ આપવાને માટે પ્રભુનો કેમ જીવ કચવાય? કદી કચવાશે નહીં, આપી દેશે. એક વખત એક જહાજમાં એક છોકરો મુસાફરી કરી રહ્યા હતા એમના પિતાજી સાથે, અને એ લોકો જે પણ રોટલા લઈ ગયા હતા તે ખાયા કરતા હતા. ઘણી વખત તમે આ કદાચ સાંભળ્યું હશે. અને એવી રીતના ખાયા કરતા હતા સૂકા રોટલા. પછી એક દિવસે એમણે જોયું તો જલસા કરે છે લોકો, તો કિચનમાં બધા જાત જાતનું ખાય છે, ઠંડા પીણા પીએ છે, અને આપણી પાસે પૈસા નથી એમ કરીને એ લોકો વિચારતા હતા. પછી પૂછવામાં આવ્યું, તમે આ બધું કેવી રીતના ખાઓ છો?
આટલા બધા પૈસા કેવી રીતના લઈ આવ્યા? ત્યારે એ શું કહે છે, તમારી ટિકિટ બતાવો. એટલે ટિકિટ બતાવવામાં આવે છે. ત્યારે ટિકિટની સાથે એ પણ ફ્રી હતું, પરંતુ આટલા દિવસ સૂકા રોટલા ખાઈને કાઢ્યા. આપણે પણ પ્રભુએ આપણને બધું જ્યારે તારણ પામીએ છીએ, પ્રભુને અંગત તારણા તરીકે સ્વીકારીએ છીએ, એની સાથે બધું ફ્રી છે, પરંતુ માગણી કરતાં આવડતી નથી. બોસની જેમ નહીં માગી શકાય, દાદાગીરીથી પ્રભુની પાસે નહીં માગી શકાય, પડાવી નહીં લેવાય. એ તો નમ્ર અને દીનતાની સાથે જઈને માગીએ, એવા સમયે પ્રભુ અચૂકે પૂરું પાડે છે અને પાડે છે. પણ જો માગવાની પદ્ધતિ અલગ હોય તો આપણે કદી પણ પ્રભુ આપણને આપતા નથી. બોસગીરી સાથે માગીએ છીએ ત્યારે પ્રભુને પણ આપવાનું મન થતું નથી, પરંતુ ઝૂકીને નમ્રતાથી જ્યારે પ્રભુની પાસે માગણી કરીએ છીએ, એવા સમયે એ બધા જ વાના જે આપણને જરૂરી છે પ્રભુ ખ્રિસ્ત પૂરા પાડે છે. તેથી આપણે પ્રભુની પાસે જઈએ, તેના સામર્થ્યને એકવાર શોધી લઈએ, તેનું ભજન કરતાં શીખી લઈએ, તેનું મુખ શોધતા શીખી લઈએ, તો પછી એ વાના પણ આપણને ઉમેરી આપવામાં આવશે. સિંહના બચ્ચાને તંગી વેઠવી પડે છે, ભૂખ વેઠવી પડે છે, પરંતુ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. સમયે સમયે પ્રભુ પૂરા પાડશે. મારા માટે પણ ગાડી લેવી એકદમ અશક્ય હતું, પરંતુ પ્રાર્થના કરતી રહી. જૂન મહિનાથી પ્રાર્થના ચાલુ કરી અને સપ્ટેમ્બર સુધી પ્રાર્થના કરી. પ્રાર્થના વિનંતી આપી. પ્રભુએ કેવી રીતના રોકડેથી ગાડી લેવાને માટે કૃપા આપી અને પ્રભુએ બધું જ પૂરું કરવાને માટે કૃપા આપી. તો પ્રભુનો એટલો આભાર માનું, જેટલો હું માનું એટલો ઓછો છે. એટલું પ્રભુ આપણા માટે, મારા માટે કરી શકતા હોય, એક સિમ્પલ વ્યક્તિ માટે કરી શકતા હોય, તો પછી પ્રભુ કેમ બીજાઓને માટે નહીં કરી શકે? પરંતુ જ્યારે પ્રભુને શોધીએ છીએ ત્યારે એવાના મળે છે. એમના મુખને શોધીએ છીએ, એમનું સ્તવન કરીએ છીએ, આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ, એમના ગુણોને યાદ કરીએ છીએ. પ્રભુ તમે શક્તિશાળી ઈશ્વર છો, એના ચમત્કારો યાદ કરીએ છીએ, અદ્ભુત કામો પાછલા વર્ષોમાં પ્રભુએ આપણા માટે કર્યા છે તે યાદ કરીએ છીએ. ત્યારે બધું પ્રભુ પૂરું પાડે છે. તેથી આપણે પ્રભુને મહિમા કરતાં આગળ વધવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ આભાર સ્તુતિના અર્પણો ચડાવવાને માટે, તમારું મુખ શોધવાને માટે, તમારું સામર્થ્ય શોધવાને માટે કૃપા પૂરી પાડો. તમારા ગુણોને યાદ કરીને હર હંમેશા સ્તુતિ કરતા રહે અને પ્રભુ તમારું ભજન કરવાને માટે યાદ રાખે, એવી કૃપા અમે માગીએ છીએ. એમના જીવનમાં જે વાનાની જરૂર છે એના માટે પ્રભુ તમારું મુખ તેઓ શોધતા શીખે, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.